અગેન હાર્વર્ડ યુનિવર્સિટીની વાત આપણે પહેલા કરી તે ધ ગ્રેટેસ્ટ જોય ઇઝ ફેમિલી જોય. અત્યારે છે ને સમાજમાં 3 પ્રકારના પરિવાર છે. એક જોઈન્ટ પરિવાર છે જેમાં 3 પેઢી સાથે રહેતા હોય, એ સૌથી શ્રેષ્ઠ અને સુખી પરિવાર છે. કારણ કે પૌત્ર પૌત્રીને દાદા દાદીનો ખોળો મળે, એમની પાસે રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો સાંભળવા મળે, એની વાતો સાંભળવા મળે, એટલે નાનપણથી સંસ્કાર પ્રાપ્ત થાય. અને જ્યારે જ્યારે પણ નાના બાળકો રમીને કે સ્કૂલેથી પાછા આવે ત્યારે દાદા દાદી ઘરમાં હોય એટલે એક હૂંફ પ્રેમ મળે. તમારામાંથી ઘણા બધા જોઈન્ટ પરિવારમાં રહેતા હશે, બધાને અભિનંદન છે. પણ કદાચ આજના જમાના પ્રમાણે સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય, ફ્લેટ નાના હોય, બધા ભેગા ના રહી શકતા હોય અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જુદા પડવું પડે એવું હોય, એ અલગ વાત છે. બીજા પ્રકારનો પરિવાર એ છે કે જેને ન્યુક્લિયર ફેમિલી કહેવાય. એ ન્યુક્લિયર ફેમિલી એવું હોય, જેમાં આપણે બધા ફિઝિક્સ ભણ્યા છે તો ન્યુક્લિયર એટલે એટમ હોય ને, એટમમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય, એનું પોતાનું ઓર્બિટ હોય. ન્યુટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય. અને વચ્ચે એક ઇલેક્ટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય ને એનું એક ઓર્બિટ હોય. વચ્ચે ન્યુટ્રોન બેઠું હોય નાનું, એની પાસે પોતાનો ચાર્જ ના હોય, કોઈ ઓર્બિટ ના હોય. પોતાનો ચાર્જ હોય ને પોતાનો ઓર્બિટમાં હોય, કામ ધંધામાં સવારથી રાત સુધી. એની માતા છે ઇલેક્ટ્રોન, કે એની પાસે પણ પોતાનો એક ચાર્જ હોય, સત્તા હોય, એને પોતાનું એક ઓર્બિટ હોય, સોશિયલાઇઝિંગ અને કીટી પાર્ટી. અને ન્યુટ્રોન હોય એટલે એનું બાળક વચ્ચે બેઠું, એની પાસે કોઈ સત્તા ચાર્જ હોય નહીં, કોઈ અધિકાર હોય નહીં, એની પાસે કોઈ મુવમેન્ટ હોય નહીં. અને જેમ એટમમાં પેલું ન્યુટ્રોન વચ્ચે બેઠું બેઠું જોવે કે પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે પણ કોઈ નજીક આવતું નથી, એમ પેલું બાળક પણ જોયા કરે, પપ્પા મમ્મી બે ફરફર કરે પણ નજીક તો આવતા જ નથી. એટલે એક ન્યુક્લિયર એટલે કે સમય નથી આપી શકતા, એટલે સંસ્કાર નથી આપી શકતા. અને ત્રીજા પ્રકારનું ફેમિલી આપણને બધાને લાગુ પડે છે. ત્રીજા પ્રકારનો જે પરિવાર છે આપણને બધાને લાગુ પડે છે. એ હમણાં છેલ્લા 20 વર્ષમાં એ પ્રકારનો એક ટાઈપ, જેમ કોરોના છે એનું વેરિયન્ટ બદલાયા કરે છે ને, નવું શરૂ થયું છે JN.1 અને એના લીધે મૃત્યુ શરૂ થયા છે. જેમ કોરોનાના વેરિયન્ટ છે ને એમાં આપણે એક ફેમિલીનું વેરિયન્ટ છે. એ શું છે તો એને વાયર્ડ ફેમિલી કહેવાય. એટલે શું, પરિવારમાં રાત્રિ ભોજન પછી બધા સાથે તો બેઠા હોય, સવારના ગાળામાં બધા ઘરમાં સાથે હોય, ફિઝિકલી દે આર ક્લોઝ ટુ ઈચ અધર, પણ બધા પોતપોતાના, બધાને ખબર પડી ગઈ, બધા પોતપોતાના ગેજેટ સાથે હોય, મોબાઈલ સાથે હોય, આઈપેડ સાથે હોય, લેપટોપ સાથે હોય. એટલે વાયર સાથે કનેક્ટેડ હોય, પરિવારજન સાથે કનેક્ટેડ ના હોય, તેને વાયર્ડ ફેમિલી કહેવાય. થોડો અપભ્રંશ કરી નાખો ને આને, થોડો અપભ્રંશ કરી નાખો ને એટલે શું થાય ખબર છે? આનો થોડો અભ્રંશ કરી નાખો કે વાયર્ડ ફેમિલી એટલે શું? પરિવાર સાથે એકબીજા સાથે કનેક્ટેડ ના હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે કનેક્ટેડ હોય, સ્ક્રીન ટાઈમ વધારે હોય, એટલે પરિવારને આપણે સમય નથી આપી શકતા. પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો ઉપદેશ આ છે કે પરિવારને સમય આપો. કારણ કે તમે સમય આપશો એટલે સંસ્કાર અને સંસ્કૃતિ તમારા પરિવારમાં સચવાશે. જેમ નાનો છોડ હોય એને આપણે જેમ વાળીએ તેમ વળે, એમ નાના બાળકો, કુમળા બાળકો, એને જેમ તમે નાનપણથી પાઠ શીખવો એ પ્રમાણે એ પાઠ શીખે. સ્કૂલ્સ અને કોલેજીસમાં તો અઘરું છે, આ બધું શીખવાડવામાં નહીં આવે, કારણ કે ત્યાં ગણપતિનો શીખવાડે તો યુ આર સેફરનાઇઝિંગ એજ્યુકેશન. તમે ભણતરનું ભગવીકરણ કરો છો, એટલે ગણપતિનો નહીં ચાલે, તમે સાંપ્રદાયિક બનાવો છો. હા, ગધેડાનો ચાલે, પછી મોટો થઈને કેવો થાય? એટલે મા બાપની જવાબદારી બને છે કે સંતાનોને આવી રીતે સમય આપીને સંસ્કાર આપવા. અને સમય આપો એટલે વ્યક્તિ જુદી તૈયાર થાય. માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલાનો ઇન્ટરવ્યુ આવેલો, જ્યારે માઇક્રોસોફ્ટમાં બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા. આજે બિલ ગેટ્સની ખુરશી ઉપર બેસવું એટલે શું? અને એક ભારતીય તરીકે એ કક્ષાએ પહોંચ્યા એટલે ભારત વર્ષ માટે પણ ગૌરવ કહેવાય. સત્ય નદેલાને પૂછવામાં આવ્યું કે યુ હેવ રીચ ધીસ લેવલ બીંગ ધ CEO ઓફ માઇક્રોસોફ્ટ, આ કક્ષાએ તમે પહોંચ્યા કે તમે માઇક્રોસોફ્ટના CEO બન્યા,
એની પાછળ ઘણા બધા કારણો હશે, ઘણા બધા રહસ્યો હશે, પણ મુખ્ય રહસ્યની અમને વાત કરો એવું પત્રકારે ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું. ત્યારે સત્ય નદેલા બોલ્યા કે ધ પ્રિન્સિપલ રીઝન ઇઝ ધેટ. હવે સાંભળજો હા, સત્ય નદેલા શું બોલે છે કે મુખ્ય કારણ શું છે કે મારા માતા પિતાએ નાનપણથી મારા સંસ્કારોનું જતન કર્યું. મારા માતા પિતાએ નાનપણથી મને બે વસ્તુ આપી, ફ્રીડમ ટુ ડુ વોટ આઈ વોન્ટેડ ટુ ડુ એન્ડ કોન્ફિડન્સ ટુ ડુ આઈ વોન્ટેડ ટુ ડુ. કે મારે જે કરવું હતું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું, પછી મને સ્વતંત્રતા આપી. હું જે માર્ગે છું એ સાચા માર્ગે છું ને એટલું જ મારા મા બાપે ચેક કરી લીધું અને પછી મારામાં આત્મવિશ્વાસ પ્રેરી દીધો. એટલે કે મારા મા બાપે મને સાચા માર્ગે મૂકીને પછી મને સ્વતંત્રતા અને મને આત્મવિશ્વાસ આપ્યા. અને વિથ ધીસ ટુ વિંગ્સ એવું બોલ્યા કે આ બે પાંખોથી હું આ કક્ષા સુધી પહોંચી શક્યો. આને કહેવાય પરિવારનું મા બાપ તરીકે, વડીલ તરીકે જતન. આવું જતન આપણે વિચારવું જોઈએ. એકવાર અમારા મંદિરમાં એક વ્યક્તિ આવ્યા સાંજના સમયે, સંધ્યા આરતી પૂર્ણ થઈ પછી, અને ત્યાં એમના નાના સંતાનને લઈને આવેલા ભેગા, એટલે હશે 13-14 વર્ષનો. પછી કે સ્વામી મારે તમને એક વાત કરવી છે. એટલે અમારા સંત હતા એને કહ્યું શું બોલો. એટલે કે મારો આ દીકરો સ્વામી 14 વર્ષનો છે, સિગરેટ પીતો થઈ ગયો છે, તમે આને કંઈક સમજાવો. એટલે અમારા સંતે પૂછ્યું કે તમે આ કોકની કીધેલી વાત કરો છો કે તમે પોતે જોયેલું? તો કે સ્વામી મેં પોતે જોયેલું. પૂછો એને, રેડ હેન્ડેડ પકડ્યો છે. તો પેલો બિચારો આમ શરમાઈ ગયો, આમ માથું નીચું નાખીને. પછી અમારા સંત તો બહુ મેચ્યોર હતા એટલે એમણે કીધું કે આવો બેસીએ. પછી એને કહ્યું કે તમારા બાળક સાથે હું પછી બેસું, પહેલા આપણે વાત કરી. પેલા દીકરાને રૂમની બહાર મોકલ્યો. પછી અમારા સંતે એના પિતા સાથે વાત કરી. પહેલો પ્રશ્ન પૂછ્યો તમે સિગરેટ પીવો છો? તો કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો ઓફિસમાં પીવો છો કે ઘરે? તો કે ઘરે પણ પીવું કોક વખત. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરે તમે બેઠા હો ને સિગરેટ પીવાનું મન થાય અને સિગરેટ ધારો કે ના હોય તો તમે ક્યારે આ બાળકને પાનના ગલ્લે સિગરેટ લેવા માટે મોકલ્યો છે? તો કે હા મોકલ્યો છે ને. અમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ્સ, અહીં ચેપ્ટર પૂરું થઈ ગયું. તમને સિગરેટ પીતા જોયા, તમે એના પાનના ગલ્લે સુધી મોકલ્યો, ત્રીજો મુખ્ય કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો. સમય તમે આપો છો, સાથે સાથે તમારા વર્તન ઉપર પણ ઘરમાં ધ્યાન રાખવું જોઈએ, તો બાળકોને સંસ્કાર રહેશે. હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે એ પણ હતો કે the first curse words that the children learn is from their parents and especially from their mothers. બાળકો પ્રથમ ગાળો બોલતા પોતાના માતા પિતા પાસેથી શીખે છે અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક બીજો સર્વે છે. તમને એમ થાય કે બાળક નાનું છે, કંઈ સમજતું નથી, ઊંધું બેસીને ત્યાં રમકડા રમે છે, એની બધી જીબી ફ્રી છે. તમારી યુટ્યુબ ને વોટ્સએપ થી ભરાયેલી છે એની ફ્રી છે, ખબર છે ને? એની બધી જીબી ફ્રી છે એટલે બધું પ્રિન્ટ થઈ જાય છે. અત્યારે હજી એની સિસ્ટમ ડેવલપ નથી એટલે એક્સપ્રેસ નથી કરી શકતો, બાકી બધું જ એનામાં પ્રિન્ટ થઈ જાય છે. અને યોગ્ય સમયે બધું વર્તન રૂપે બહાર આવશે ત્યારે તમને એમ થાય કે મારો બાળક આવું બોલતો થયો, આવું વર્તતો થયો, પણ એ તારા સંસ્કાર છે, તારું વર્તન છે. એટલે પૈસા કમાવા કઈ પૃથ્વી ઉપર મોટી વાત નથી. હવે જે હું વાક્ય બોલું એ સાંભળજો. પૃથ્વી ઉપર રોજ સેંકડો લોકો કરોડપતિ બને છે, હજારો લોકો રોજ લાખોપતિ બને છે. પૃથ્વી ઉપર રોજ દર 24 કલાકે સેંકડો લોકો કરોડોપતિ બને છે અને રોજ 24 કલાકમાં હજારો લોકો લાખોપતિ બને છે. પૈસા કમાવા એ કઈ મોટી વાત નથી. તમે તમારા પરિવારનું સંવર્ધન કરી શકો એ મોટી વાત છે. તો સમય અને વર્તન એ બંને તમારે તમારા પરિવારજનોને આપવા પડે.